મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 12 છે. આની પહેલાં 11 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષાઓ માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો, કેમ કે છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગાંધીજીએ કેટલા વ્રતો આપ્યા હતા? 11 વ્રતો આપ્યા હતા. ગાંધીજીના 11 વ્રતોનું મુખ્ય નામ શું છે? એકાદશ વ્રત. આ વ્રતોનો ઉદ્દેશ્ય શું હતો? આત્મશુદ્ધિ અને રાષ્ટ્ર સેવા. ગાંધીજીનું પહેલું વ્રત કયું હતું? અહિંસા. પહેલું વ્રત કયું છે? અહિંસા. યાદ રાખજો. અહિંસા એટલે શું? મન, વચન અને કર્મથી કોઈને દુઃખ ન પહોંચાડવું તેને અહિંસા કહે છે. બીજું વ્રત કયું છે? સત્ય. સત્ય એટલે શું? વિચાર, વાણી અને વર્તનમાં પ્રામાણિકતા હોય તેને સત્ય કહે છે. ત્રીજું વ્રત કયું છે? અસ્તેય. અસ્તેય એટલે શું? ચોરી ન કરવી એટલે અસ્તેય. યાદ રાખજો, ખાસ ડાયરેક્ટ પૂછવામાં આવે અસ્તેય એટલે શું, તો ચોરી ન કરવી. ચોથું વ્રત કયું છે? અપરિગ્રહ છે. અપરિગ્રહ એટલે શું? જરૂરિયાત કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. અપરિગ્રહ એટલે વધારે વસ્તુઓનો સંગ્રહ ન કરવો, લોભ ન કરવો. પાંચમું વ્રત કયું છે? બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એટલે શું? શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવી. છઠ્ઠું વ્રત કયું છે? અસ્વાદ છે. અસ્વાદ એટલે શું? જીભ પરનો કાબૂ રાખવો, સાદું ભોજન લેવું તેને અસ્વાદ કહે છે. સાતમું વ્રત કયું છે? અભય છે. અભય એટલે શું? નિર્ભયતા, ડર રહિતનું જીવન તેને અભય કહે છે. આઠમું વ્રત કયું છે? સર્વધર્મ સમાનતા છે. સર્વધર્મ સમાનતા એટલે શું? બધા ધર્મોને સરખા ગણવા એટલે સર્વધર્મ સમાનતા. નવમું વ્રત કયું છે? સ્વદેશી છે. સ્વદેશી એટલે શું? પોતાના દેશમાં બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો એટલે સ્વદેશી, જે હાલ મોદીજી પણ કહી રહ્યા છે. 10મું વ્રત કયું છે? સ્પર્શ ભાવના છે. સ્પર્શ ભાવના એટલે શું? કોઈને અસ્પૃશ્ય ન ગણવા, બધાને સમાન ગણવા. 11મું વ્રત કયું છે? શરીર શ્રમ છે. શરીર શ્રમ એટલે શું? શારીરિક મહેનત કરવી, પોતાનાથી જેટલી બને તેટલી મહેનત કરવી જોઈએ. ગાંધીજીના વ્રતોનો ઉદ્દેશ્ય શું હતો? એક સારો મનુષ્ય અને નાગરિક બનવું. આ વ્રતો કયા આશ્રમમાં પાળવામાં આવતા હતા? સાબરમતી આશ્રમ અને અન્ય આશ્રમોમાં. ગાંધીજીએ આ વ્રતોને કયા પુસ્તકમાં સમજાવ્યા છે? અનાસક્તિ યોગમાં સમજાવ્યા છે. આ વ્રતોને ગાંધીજીએ ક્યાંથી પ્રેરણા લઈને બનાવ્યા હતા? ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાંથી પ્રેરણા લઈ અને બનાવવામાં આવ્યા હતા. આ વ્રતોને અનુસરવાથી શું પ્રાપ્ત થાય છે? આત્મિક શક્તિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. કયા વ્રતથી સમાજમાં સમાનતા આવી શકે છે? સ્પર્શ ભાવના. સ્વતંત્રતા સંગ્રામમાં કયા વ્રતનો સૌથી વધુ ઉપયોગ થયો હતો? અહિંસા અને સત્યનો ઉપયોગ થયો હતો. શરીર શ્રમ વ્રત પાછળ ગાંધીજીનો શું હેતુ હતો? શારીરિક અને માનસિક આરોગ્ય જાળવવું. કયા વ્રતથી આત્મનિર્ભરતા આવે છે? સ્વદેશીથી આત્મનિર્ભરતા આવે છે. અસ્વાદ વ્રતથી શું ફાયદો થાય છે? ઇન્દ્રિયો પર નિયંત્રણ રહે છે. ગાંધીજીના કયા વ્રતને ક્રાંતિનું સાધન માનવામાં આવે છે? અહિંસાને. બ્રહ્મચર્ય વ્રતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શક્તિ અને ઉર્જાનો સદુપયોગ. ગાંધીજીએ આ વ્રતોનું પાલન શા માટે કરાવ્યું? આશ્રમના સભ્યોને નૈતિક રીતે મજબૂત બનાવવા માટે. એકાદશ વ્રતનું બીજું નામ શું છે? મહાવ્રતો છે. આ વ્રતોનો સારાંશ શું છે? સાદગી અને સત્યનિષ્ઠાનું જીવન જીવવું. કયા વ્રતથી સમાજમાં એકતા આવે છે? સર્વધર્મ સમાનતા. અપરિગ્રહ વ્રતથી શું લાભ થાય છે? લોભથી મુક્તિ મળે છે.
ગાંધીજી કયા વ્રતને સૌથી કઠિન માનતા હતા? અહિંસાને. ગાંધીજીએ સત્યને શેનાથી સરખાવ્યું છે? ઈશ્વર સાથે સરખાવ્યું છે. અભય વ્રતથી શું પ્રાપ્ત થાય છે? આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે. ગાંધીજીએ કયા વ્રતને અનિવાર્ય ગણ્યું હતું? અહિંસા અને સત્ય. કયા વ્રતથી સામાજિક ક્રાંતિ થઈ શકે છે? સ્પર્શ ભાવનાથી થઈ શકે છે. આ વ્રતોમાંથી કયું વ્રત આર્થિક સ્વાતંત્ર્ય સાથે સંબંધિત છે? સ્વદેશી. ગાંધીજીએ આ વ્રતોનું પાલન કરાવવા માટે કયા નિયમો બનાવ્યા હતા? આશ્રમમાં રહેતા દરેક વ્યક્તિ માટે નિયમો બન્યા હતા. આ વ્રતોનો ગાંધીજીના જીવન પર શું પ્રભાવ પડ્યો હતો? ગાંધીજીને મહાત્મા બનાવવામાં આ વ્રતોનો ફાળો હતો. રચનાત્મક કાર્ય એટલે શું? સમાજ સુધારણા અને રાષ્ટ્ર નિર્માણ માટેના શાંતિપૂર્ણ પ્રયાસોને રચનાત્મક કાર્ય કહે છે. ગાંધીજીએ રચનાત્મક કાર્યો પર કેમ ભાર મૂક્યો? સાચી સ્વતંત્રતા માટે સમાજનું આંતરિક પરિવર્તન જરૂરી હતું એટલા માટે. ગાંધીજીના મુખ્ય રચનાત્મક કાર્યક્રમો કયા હતા? ખાદી, ગ્રામ ઉદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ વગેરે. ખાદીનું મહત્ત્વ શું હતું? આત્મનિર્ભરતા, ગ્રામ ઉદ્યોગોને પ્રોત્સાહન અને સ્વદેશી ભાવના. ગ્રામ ઉદ્યોગ સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? 1934માં થઈ હતી. અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજીએ શું કર્યું? હરિજન સેવક સંઘની સ્થાપના કરી અને હરિજન શબ્દ આપ્યો. હરિજન સેવક સંઘની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1932માં. ગાંધીજીએ અસ્પૃશ્યતા દૂર કરવા માટે કયું સાપ્તાહિક શરૂ કર્યું? હરિજન અને યંગ ઇન્ડિયા. રાષ્ટ્રીય શિક્ષણ માટે ગાંધીજીનો વિચાર શું હતો? નઈ તાલીમ જેમાં બાળકોને વ્યવહારિક જ્ઞાન અને હસ્તકલા શીખવવામાં આવે. નઈ તાલીમ એટલે શું? શિક્ષણ માતૃભાષામાં હોય અને તે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવે. હિન્દુ મુસ્લિમ એકતા માટે ગાંધીજીએ શું કર્યું? ખિલાફત આંદોલનને સમર્થન આપ્યું અને બંને સમુદાયોને એકસાથે લાવવાના પ્રયાસ કર્યા હતા. દારૂબંધી માટે ગાંધીજીનું શું યોગદાન હતું? દારૂના વ્યસન સામે જાગૃતિ ફેલાવવી. ગ્રામ સ્વરાજનો અર્થ શું હતો? દરેક ગામ આત્મનિર્ભર હોય અને પોતાનું શાસન જાતે ચલાવે એટલે ગ્રામ સ્વરાજ. મહિલાઓના ઉત્થાન માટે ગાંધીજીએ શું કર્યું? સ્ત્રીઓને સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ કરી અને તેમના શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ગ્રામ સફાઈનું મહત્ત્વ શું હતું? સ્વચ્છતા અને આરોગ્યની જાગૃતિ. હિન્દ સ્વરાજ પુસ્તક ક્યારે લખાયું? 1909માં લખવામાં આવ્યું હતું હિન્દ સ્વરાજ પુસ્તક. હિન્દ સ્વરાજ કયા સ્થળે લખાયું હતું? તેનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો સારો લાગી રહ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવી રહ્યું હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. હિન્દ સ્વરાજ તો જવાબ આવશે લંડનથી દક્ષિણ આફ્રિકાની દરિયાઈ યાત્રા દરમિયાન વહાણમાં જહાજમાં બેસીને ગાંધીજીએ હિન્દ સ્વરાજ લખેલું છે. આ પુસ્તક કઈ ભાષામાં લખાયું હતું? ગુજરાતી ભાષામાં લખાયું હતું. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કોની સાથે સંવાદ કર્યો છે? એક વાંચક એટલે કે રીડર અને સંપાદક એટલે કે એડિટર વચ્ચે સંવાદ કર્યો છે. આ પુસ્તકનો મુખ્ય વિષય શું છે? સાચું સ્વરાજ, પશ્ચિમી સંસ્કૃતિની ટીકા અને અહિંસા. હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ કઈ સભ્યતાની ટીકા કરી છે? આધુનિક પશ્ચિમી સભ્યતાની ટીકા કરવામાં આવી હતી. ગાંધીજીના મતે સાચું સ્વરાજ એટલે શું? આત્મશાસન જેમાં દરેક વ્યક્તિ પોતાના પર શાસન કરે. આધુનિક સભ્યતાને ગાંધીજી કેમ બીમાર ગણે છે? કારણ કે તે ભૌતિકવાદ પર આધારિત છે અને શારીરિક સુખો પર ભાર મૂકે છે. હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ રેલવે અને ડૉક્ટરો વિશે શું કહ્યું છે? તે લોકોને આળસુ બનાવે છે અને શારીરિક બીમારીઓ વધારે છે. હિન્દ સ્વરાજમાં સ્વરાજ પ્રાપ્તિનો માર્ગ કયો બતાવ્યો છે? અહિંસક અસહકાર. આ પુસ્તકમાં સ્વરાજનો અર્થ શું છે? ભારત માટે સ્વશાસન અને વ્યક્તિ માટે આત્મશાસન. હિન્દ સ્વરાજ ભારતમાં ક્યારે પ્રતિબંધિત કરવામાં આવ્યું? જે પુસ્તક હતું તેને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું હતું ઈસવીસન 1910માં.
પ્રતિબંધનું કારણ શું હતું? શા માટે આ પુસ્તક પ્રતિબંધિત કરવામાં આવ્યું? બ્રિટિશ સરકારે તેને રાજદ્રોહ ગણાવ્યું હતું. આ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર ક્યારે થયું? ઈસવીસન 1910માં ખુદ ગાંધીજી દ્વારા થયું હતું. આ પુસ્તકમાં વકીલોની ભૂમિકા વિશે શું કહેવામાં આવ્યું છે? વકીલો ઝઘડાઓ વધારીને આર્થિક લાભ મેળવે છે. હિન્દ સ્વરાજમાં પાર્લામેન્ટ વિશે શું કહેવામાં આવ્યું છે? તેને વાંઝણી અને બાળ રમત ગણવામાં આવી છે. આ પુસ્તકમાં અંગ્રેજો વિશે ગાંધીજીનો શું મત હતો? અંગ્રેજો ખરાબ નથી, પરંતુ તેમની સભ્યતા ખરાબ છે. હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ કયા રાજકીય સાધનોની ભલામણ કરી છે? સત્યાગ્રહ અને અહિંસા. આ પુસ્તક ગાંધીજીના કયા વિચારનો પાયો છે? સર્વોદય અને ગ્રામ સ્વરાજ. હિન્દ સ્વરાજને પ્રભાવ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ પર શું પડ્યો હતો? અહિંસા અને અસહકારની લડતનો પાયો નાખ્યો હતો. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કયા પ્રશ્નોના ઉત્તર આપ્યા છે? સ્વરાજ એટલે શું? આધુનિક સભ્યતા કેવી છે? સ્વરાજ કેવી રીતે પ્રાપ્ત કરવું? આ પુસ્તકમાં હિન્દ શબ્દનો ઉપયોગ શા માટે કર્યો છે? ભારત માટે. ગાંધીજીના મતે શક્તિનો અર્થ શું છે? આત્મશક્તિ અને સત્યાગ્રહ છે. હિન્દ સ્વરાજ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? સાચો વિકાસ ભૌતિક સુવિધાઓમાં નહીં, પરંતુ નૈતિક મૂલ્યોમાં છે. આ પુસ્તકમાં શિક્ષણ વિશે ગાંધીજીએ શું કહ્યું? શિક્ષણ એવું હોવું જોઈએ જે નૈતિક અને આધ્યાત્મિક વિકાસ કરે. હિન્દ સ્વરાજને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્ડિયન હોમ રૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુસ્તકમાં મશીનરી વિશે ગાંધીજીનો શું મત હતો? તે લોકોને આળસુ અને ગુલામ બનાવે છે. હિન્દ સ્વરાજમાં સાચો દેશભક્ત કોને ગણવામાં આવ્યો છે? જે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોનું પાલન કરે. ગાંધીજીએ સ્વરાજના વિચારને કયા મહાપુરુષો પાસેથી પ્રેરણા લીધી છે? ટોલ્સ્ટોય, રસ્કિન અને થોરો. હિન્દ સ્વરાજનો મુખ્ય હેતુ શું હતો? ભારતીયોને સાચા સ્વરાજનો અર્થ સમજાવવો. આ પુસ્તકમાં ગાંધીજીએ કયા ધર્મ પર ભાર મૂક્યો છે? સર્વધર્મ સમભાવ પર ભાર મૂક્યો છે. હિન્દ સ્વરાજનું આધુનિક સમયમાં શું મહત્ત્વ છે? ભૌતિકવાદ અને નૈતિકતાનો સંદેશ આપે છે. આ પુસ્તકમાં રાષ્ટ્રવાદ વિશે ગાંધીજીનું શું કહેવું છે? રાષ્ટ્રવાદ શક્તિ અને બળના બદલે અહિંસા અને સત્ય પર આધારિત હોવો જોઈએ. હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ કયા દેશોના ઉદાહરણ આપ્યા છે? ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ઉદાહરણો આપ્યા છે. ગાંધીજીનું હિન્દ સ્વરાજ કયા દાર્શનિક વિચારો પર આધારિત છે? અહિંસા, સત્યાગ્રહ, સર્વોદય અને ગ્રામ સ્વરાજ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીએ કેટલા વ્રતો આપ્યા હતા? બીજું, અહિંસા એટલે શું? 3, હિન્દ સ્વરાજ કયા સ્થળે લખાયું હતું? અને 3, અસ્તેય એટલે શું? ચાર પ્રશ્નોના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ ફ્રી PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.